નમસ્કાર સ્ટુડન્ટ્સ, હું દેવાંગ સર ફરી એકવાર ઇકોનોમિક્સનો વિડિયો લેક્ચર લઈને આવ્યો છું. જેમ કે લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 પુરવઠાની શરૂઆત કરી હતી. આજે આ પુરવઠાના ચેપ્ટરમાં થોડાક નવા પ્રશ્નો સાથે આપણે આગળ વધીએ અને ચેપ્ટર પૂરું કરીએ. સૌથી પહેલાં પુરવઠાના નિયમના અપવાદો ભણીશું. પછી પુરવઠાનું વિસ્તરણ સંકોચન આકૃતિની મદદથી સમજાવો એ પ્રશ્ન ભણીશું. પુરવઠાનો વધારો ઘટાડો આકૃતિની મદદથી સમજાવો એ પ્રશ્ન ભણીશું. વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો ખ્યાલ સમજાવો આ પ્રશ્ન ભણીશું. અને છેલ્લે બજારમાં કિંમત નિર્ધારણ પ્રક્રિયા સમજાવો, બરાબર, એ પ્રશ્નનો જવાબ ભણી અને ચેપ્ટર પૂરું કરીશું. ચેપ્ટરની મુખ્ય થીમ ફરી એકવાર કહી દઉં. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. કિંમતમાં વધારો થાય એટલે નફો વધે, માટે પુરવઠો વધે. કિંમતમાં ઘટાડો થાય તો નફો ઘટે, પુરવઠો ઘટે. બરાબર. તો આવી એક ચર્ચા આપણે આ ચેપ્ટરની બાબતમાં કરવાની થાય. અને મેઇન જે મેં તમને હમણાં વાત કરી એ દરેક પ્રશ્નના જવાબની અંદર આપણે એને રજૂ કરવાની થાય. બરાબર. તો આ રીતે આખું ચેપ્ટર, બરાબર, આપણે પૂરું કરીશું આજે. બરાબર. તો જોઈએ પુરવઠાના ચેપ્ટર નંબર 4 એની અંદર સવાલના જવાબ. બરાબર. તો સ્ક્રીન ઉપર તમને એક સવાલ દેખાશે. પુરવઠાના નિયમના અપવાદો. પુરવઠાના નિયમના અપવાદો. જેને પુરવઠાનો નિયમ લાગુ ના પડે એને પુરવઠાના નિયમના અપવાદો કહેવાય. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ રહેલો છે, પરંતુ ક્યારેક વસ્તુની કિંમત ને પુરવઠા વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. ત્યારે તેને પુરવઠાના નિયમના અપવાદો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વસ્તુની કિંમત વધે તો પુરવઠો વધવાને બદલે ઘટે છે. ટૂંકમાં કોને કહેવાય? પુરવઠાના નિયમના અપવાદ. બરાબર. તો કિંમત અને પુરવઠા વચ્ચે જ્યારે વ્યસ્ત સંબંધ જોવા મળે ત્યારે તેને પુરવઠાના નિયમનો અપવાદ કહેવાય. આવા બે અપવાદો છે જે હવે આપણે સમજવાના. અલભ્ય વસ્તુઓ કે દુર્લભ વસ્તુઓ અને નાશવંત વસ્તુઓ. આ બે મુદ્દા આપણે પુરવઠાના નિયમના અપવાદ તરીકે શીખવાના. બરાબર. નંબર 1, અલભ્ય વસ્તુઓ કે દુર્લભ વસ્તુઓ. અમુક વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં તેના પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે આવી વસ્તુઓ અપ્રાપ્ય કે દુર્લભ હોય છે. દાખલા તરીકે પ્રાચીન કાળના સિક્કાઓ, પ્રાચીન મૂર્તિઓ, કલાકૃતિઓ વગેરે જેવી વસ્તુઓનું ઉત્પાદન થતું નથી અને તેથી તેનો પુરવઠો પણ જોવા મળતો નથી, તો તેને પુરવઠાના નિયમનો અપવાદ કહેવાય. એકદમ સહેલું છે. કેટલીક વસ્તુ એવી છે કે તેની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ તેના પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે આવી વસ્તુઓનો જથ્થો હોય છે અથવા આવી વસ્તુઓ અપ્રાપ્ય કે દુર્લભ હોય છે, એનો પુરવઠો હોતો નથી. તો જેનો પુરવઠો જ ના હોય તો પછી એને પુરવઠાનો નિયમ કેવી રીતે લાગુ પડે? માટે એને પુરવઠાના નિયમનો અપવાદ કહેવાય. બરાબર. કોને કહેવાય અલભ્ય વસ્તુ? તો જે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં તેના પુરવઠામાં કોઈ ફેરફાર ન થાય, કારણ કે આવી વસ્તુઓ અપ્રાપ્ય કે દુર્લભ હોય છે. બરાબર. કદાચ તમને એવું કોઈ પૂછે કે કેમ, શા માટે અલભ્ય વસ્તુને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી? તો એનું રીઝન કે આવી વસ્તુઓ, બરાબર, દુર્લભ હોય છે અથવા અપ્રાપ્ય હોય છે. આવી વસ્તુનો પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી,
તેથી તેની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર, માટે તે પુરવઠાના નિયમનો અપવાદ કહેવાય. આ રીતની એક રજૂઆત તમારે આપવી પડે. બરાબર. હવે મુદ્દા નંબર 2, નાશવંત વસ્તુઓ. એવી દરેક વસ્તુઓ જેનો ઉપયોગ કરવાની સાથે જ તેનો નાશ થાય, મીન્સ એનો અંત આવી જાય, તો તે નાશવંત વસ્તુઓ છે. જેવી કે દૂધ, દૂધની બનાવટો, લીલા શાકભાજી, માંસ, ઈંડા, માછલી વગેરે નાશવંત વસ્તુઓ છે. આવી વસ્તુના ભાવ ઘટી જાય તો પણ એ વસ્તુનો પુરવઠો ઘટતો નથી. કેમ? કારણ કે તેને લાંબો સમય સુધી સંગ્રહ કરવો શક્ય નથી. તેનો ઉપયોગ કરવાની સાથે જ તેનો નાશ થઈ જાય અથવા અંત આવી જાય છે. અને માટે જો કિંમતમાં ફેરફાર થવા છતાં તેના પુરવઠામાં કોઈ ફેરફાર ન થતો હોય તો તે પુરવઠાના નિયમનો અપવાદ કહેવાય. લાંબા સમય સુધી તમે જે વસ્તુને સંગ્રહી શકતા નથી, પ્લસ જેનો ઉપયોગ કરવાની સાથે જ તેનો અંત આવી જાય છે, તો આવી વસ્તુઓને લોકો પૂરતા પ્રમાણમાં જ ખરીદશે. એટલે એની કિંમત ઘટશે તો પણ તેના પુરવઠામાં કોઈ જોઈએ એવો મોટો વધારો થશે નહીં. માટે પુરવઠાના નિયમનો અપવાદ કહેવાય. બરાબર. તો આ વાત આપણે નાશવંત વસ્તુની બાબતમાં કરી શકીએ. તો આ થયા પુરવઠાના નિયમના અપવાદો. પુરવઠાના નિયમના 2 જ અપવાદ છે, અલભ્ય વસ્તુઓ, નાશવંત વસ્તુઓ. આના સિવાય તમે વિચારી શકો તો અનાજનો પુરવઠો છે, શ્રમનો પુરવઠો છે, એની બાબતમાં પણ પુરવઠાના નિયમના અપવાદો જોવા મળતા હોય છે. પણ આપણા અભ્યાસક્રમમાં આ 2 મુદ્દાઓ સાથે તેની રજૂઆત આપેલી છે, એટલે આપણે ધ્યાન રાખવાનું. ઇન શોર્ટ, જ્યારે કિંમત ને પુરવઠા વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે ત્યારે તે પુરવઠાના નિયમના અપવાદ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આવો એક જવાબ આપણે શીખી શકીએ. હવે આગળ એક પરીક્ષાલક્ષી જવાબ આપણે શીખવા જઈએ. સ્ક્રીન ઉપર તમને એક સવાલ દેખાશે, પુરવઠાનું વિસ્તરણ સંકોચન આકૃતિની મદદથી સમજાવો. બરાબર. સિસ્ટમેટિક જવાબ. સૌથી પહેલાં અર્થ શું છે, અર્થ જુઓ. જો અન્ય પરિબળો સ્થિર રહે, જો અન્ય પરિબળો સ્થિર રહે અને જો વસ્તુની કિંમત વધતા પુરવઠો વધે તો તે પુરવઠાનું વિસ્તરણ છે, અને જો કિંમત ઘટતા પુરવઠો ઘટે તે પુરવઠાનો સંકોચન છે. એક અગત્યની વાત, પુરવઠાનું વિસ્તરણ સંકોચન એ કિંમત પ્રેરિત ફેરફાર છે. આ આખા જવાબની થીમ થઈ. પુરવઠાનું વિસ્તરણ સંકોચન એ કિંમત પ્રેરિત ફેરફાર છે. મીન્સ કિંમતમાં ફેરફાર થવાથી પુરવઠામાં ફેરફાર થાય છે. અહીંયાથી આપણને સાબિતી મળી કે પુરવઠાનું વિસ્તરણ સંકોચન, બરાબર, એ પુરવઠામાં આવતો એક ફેરફાર છે, એક પરિવર્તન છે, પણ એ કિંમતના લીધે આવતું પરિવર્તન છે. બરાબર. બહુ સરસ વાત છે. અન્ય પરિબળો સ્થિર રહે છે અને કિંમતમાં ફેરફાર થાય છે, એના લીધે પુરવઠાનું વિસ્તરણ સંકોચન થતું જોવા મળે છે. આવી વાતને આપણે અનુસૂચિને આકૃતિ દ્વારા સમજવી પડે. બરાબર. હવે સ્ક્રીન ઉપર તમને એક હેડિંગ દેખાશે, અનુસૂચિને આકૃતિ. પહેલા અનુસૂચિ. સ્ક્રીન ઉપર અનુસૂચિ તમે જોઈ શકશો. વસ્તુની કિંમત રૂપિયામાં અને વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં. આવી રીતે એક અનુસૂચિની વિગત આપેલી છે. બરાબર. વસ્તુની કિંમત રૂપિયામાં અને વસ્તુનો પુરવઠો, બરાબર, એ કિલોગ્રામમાં એટલે કિગ્રામાં આપેલો છે. તમે જુઓ, અનુસૂચિમાં આપણને કિંમતને પુરવઠા વચ્ચે સીધો સંબંધ જોવા મળશે. 10 રૂપિયાની કિંમત 200 કિલોગ્રામ પુરવઠો, 20 રૂપિયાની કિંમત 400 કિલોગ્રામ પુરવઠો, 30 રૂપિયાની કિંમત 600 કિલોગ્રામ પુરવઠો. બરાબર.
એટલે આ સાબિતી આપે છે કે વસ્તુની કિંમત વધતી જાય છે ને પુરવઠો વધતો જાય છે, ને એનાથી રિવર્સ તમે જોશો કિંમત ઘટતી જાય છે ને પુરવઠો પણ ઘટતો જાય છે. તો આવી વાત અનુસૂચિ દ્વારા આપણે આપી શકીએ. બરાબર. હવે સ્ક્રીન ઉપર તમને અનુસૂચિ પરથી એક આકૃતિ આપણે દોરી શકીએ એ દેખાશે. બરાબર. પરફેક્ટ આકૃતિ છે. ધ્યાન રાખજો, આકૃતિમાં એક્સ અક્ષ પર પુરવઠો કિલોગ્રામમાં અને વાય અક્ષ પર કિંમત રૂપિયામાં દર્શાવેલી છે. SS પુરવઠા રેખા છે. આ પુરવઠા રેખા પર બી બિંદુ છે એ દર્શાવે છે કે વસ્તુની કિંમત 20 રૂપિયા છે ત્યારે પુરવઠો 400 કિલોગ્રામ છે. હવે વસ્તુની કિંમત 20 રૂપિયાથી વધીને 30 રૂપિયા થઈ ત્યારે પુરવઠો પણ 400 કિલોગ્રામથી વધીને 600 કિલોગ્રામ થયો. તે દર્શાવતું બિંદુ પુરવઠા રેખા પર છે સી. તો બી બિંદુથી સી બિંદુ સુધી પુરવઠાનું વિસ્તરણ થાય છે. છોકરાઓ, આ જે પણ હું વિગત બોલું છું આકૃતિની એ તમે જુઓ, એરા મારેલા છે. 20થી 30 કિંમત વધી તો 400થી 600 કિલોગ્રામ પુરવઠો વધ્યો. તો બીથી સી બિંદુ એ વિસ્તરણ કહેવાય. તેવી જ રીતે વસ્તુની કિંમત 20 રૂપિયાથી ઘટીને 10 રૂપિયા થાય ત્યારે પુરવઠો પણ 400 કિલોગ્રામથી ઘટીને 200 કિલોગ્રામ થાય. તે દર્શાવતું બિંદુ પુરવઠા રેખા પર એ છે. બરાબર. ત્યારે બી બિંદુથી એ બિંદુ સુધી પુરવઠાનું સંકોચન થાય છે. આમ પુરવઠાનું વિસ્તરણ સંકોચન એક જ પુરવઠા રેખા પર દર્શાવી શકાય. ઉપરની બાજુ વિસ્તરણ થાય, નીચેની બાજુ સંકોચન થાય, કારણ કે કિંમત પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. તો આવી એક આકૃતિ આપણે શીખવી પડે. આ વિસ્તરણ સંકોચનની વાત છે. બરાબર. હવે આકૃતિની સમજૂતી એકદમ સહેલું. શરૂ કરીએ સમજૂતી. આકૃતિમાં એક્સ ધરી પર પુરવઠો કિલોગ્રામમાં અને વાય ધરી પર કિંમત રૂપિયામાં દર્શાવેલી છે, જ્યારે SS પુરવઠા રેખા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બી બિંદુ એવું દર્શાવે છે કે જ્યારે વસ્તુની કિંમત 20 રૂપિયા છે ત્યારે પુરવઠો 400 kg છે, મીન્સ 400 કિલોગ્રામ છે. હવે કિંમત 20 રૂપિયાથી વધીને 30 રૂપિયા થાય ત્યારે પુરવઠો 400 કિલોગ્રામથી વધીને 600 કિલોગ્રામ થાય. તે દર્શાવતું બિંદુ સી છે. આમ બી બિંદુથી સી બિંદુ સુધી પુરવઠાનું વિસ્તરણ થાય છે. હવે વસ્તુની કિંમત 20 રૂપિયાથી ઘટીને 10 રૂપિયા થાય ત્યારે પુરવઠો 400 કિલોગ્રામથી ઘટીને 200 કિલોગ્રામ થાય. તે દર્શાવતું બિંદુ એ છે. આમ બી બિંદુથી એ બિંદુ સુધી પુરવઠાનું સંકોચન થાય છે. આમ પુરવઠાનું વિસ્તરણ સંકોચન એ એક જ પુરવઠા રેખા પર દર્શાવી શકાય. આવી વાત જે મેં તમને આકૃતિની વિગતમાં રજૂઆત આપી એવી સેમ રજૂઆત તમને અહીંયા સમજૂતીમાં મળી રહી છે. પરીક્ષાલક્ષી જવાબ છે જે આપણે અહીંયા પુરવઠાના વિસ્તરણ સંકોચનનું નામ આપીને શું કર્યું કહેવાય, પૂરું કર્યું કહેવાય. આ કિંમત પ્રેરિત ફેરફાર છે. તમે આકૃતિમાં બી જોઈ શકો છો, અનુસૂચિમાં બી જોઈ શકો છો. કિંમતમાં ફેરફાર થાય એટલે પુરવઠામાં ફેરફાર થાય છે અને એ સીધા પ્રમાણમાં થાય છે. કેમ કે કિંમતને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. બરાબર. હવે આગળ ઓકે. હવે તમારી સ્ક્રીન પર બીજો એક પરીક્ષાલક્ષી જવાબ દેખાશે. પુરવઠાનો વધારો ઘટાડો આકૃતિની મદદથી સમજાવો. જે રીતે આપણે વિસ્તરણ સંકોચનનો જવાબ ભણ્યા એ જ પ્રમાણે આપણે આ જવાબ ભણવાનો આવશે. બરાબર. સૌથી પહેલાં અર્થ. જો વસ્તુની કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી જો પુરવઠો વધે તો એ પુરવઠાનો વધારો છે, અને જો પુરવઠો ઘટે તો એ પુરવઠાનો ઘટાડો છે. પુરવઠાનો વધારો ઘટાડો એ અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર છે. એટલે આવી વિગત આપણને શીખવા મળે છે. ધ્યાન આપજો.
આ પણ પુરવઠામાં આવતું એક પરિવર્તન છે. પુરવઠામાં પરિવર્તન આવે છે અન્ય પરિબળોને કારણે. આ અન્ય પરિબળો એટલે કિંમત સિવાયના અન્ય પરિબળો. કિંમતમાં કોઈ ફેરફાર ના થાય, કિંમત યથાવત રહે, અન્ય પરિબળોમાં ફેરફાર થાય, તેનાથી પુરવઠો વધે તે પુરવઠાનો વધારો છે, તેનાથી પુરવઠો ઘટે તે પુરવઠાનો ઘટાડો છે. ને આ પુરવઠાનો વધારો ઘટાડો એના લીધે આપણે એવું કહી શકીએ કે એ અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર છે. બરાબર. હવે એની વિગત આપણે અનુસૂચિના આકૃતિ દ્વારા સમજીએ. સ્ક્રીન ઉપર તમને એક હેડિંગ દેખાશે, અનુસૂચિ આકૃતિ. પહેલાં અનુસૂચિ દેખાશે. અનુસૂચિમાં બે વિગત છે, વસ્તુની કિંમત રૂપિયામાં અને વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં અથવા કિગ્રામાં. કિંમત બધા સંજોગમાં સરખી દેખાય છે. જો 10 10 10 10 10 રૂપિયા એવી રીતે. વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં છે, 200 કિલોગ્રામ, 400 કિલોગ્રામ, 600 કિલોગ્રામ. બરાબર. એટલે પુરવઠો વધતો દેખાય છે અને એનું રિવર્સ વિચારો તો પુરવઠો ઘટતો દેખાય છે. તો આવી એક વિગત આપણને અનુસૂચિમાં જોવા મળે છે. કિંમત સ્થિર રહી છે અને પુરવઠામાં ફેરફાર થયો છે. ધેટ મીન્સ આ અનુસૂચિ પરથી આપણને આવી વિગત જોવા મળી તો આપણે પુરવાર કરી શકીશું કે પુરવઠાનો વધારો ઘટાડો, બરાબર, મીન્સ આકૃતિ દોરીને પુરવાર કરી શકીશું કે પુરવઠાનો વધારો ઘટાડો એ અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર છે. બરાબર. હવે આકૃતિ, સ્ક્રીન પર આકૃતિ તમને દેખાશે. આકૃતિમાં જુઓ, એક્સ અક્ષ પર પુરવઠો કિલોગ્રામમાં અને વાય અક્ષ પર કિંમત રૂપિયામાં દર્શાવેલી છે. ત્રણ પુરવઠા રેખાઓ છે, SS, S1, S1 અને S2, S2 પુરવઠા રેખાઓ છે. અને એક્સ અક્ષને સમાંતર એક રેખા દેખાય છે જે કિંમત રેખા છે અને એ કિંમત રેખા જ આપણને સમજાવે છે કે વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. હવે આ ત્રણ પુરવઠા રેખાઓમાં સૌથી મુખ્ય પુરવઠા રેખા એ SS પુરવઠા રેખા છે, વચ્ચે આવેલી, જે કિંમત રેખાને બી બિંદુમાં છેદે છે. ત્યારે પુરવઠો 400 કિલોગ્રામ છે. હવે અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો મુખ્ય પુરવઠા રેખા SS જમણી બાજુ ખસે છે અને નવી પુરવઠા રેખા S1 S1 મળે છે, જે કિંમત રેખાને સી બિંદુમાં છેદે છે. ત્યારે પુરવઠો વધીને 600 કિલોગ્રામ થાય છે. તો આમ આકૃતિમાં બી બિંદુથી સી બિંદુ સુધીનો જે વિસ્તાર છે એ પુરવઠાનો વધારો કહેવાય. આમ પુરવઠાનો વધારો થાય તો પુરવઠા રેખા જમણી બાજુ ખસે છે. તેવી જ રીતે જો અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો મુખ્ય પુરવઠા રેખા SS ડાબી બાજુ ખસે છે અને નવી પુરવઠા રેખા S2 S2 મળે છે, જે કિંમત રેખાને એ બિંદુમાં છેદે છે. ત્યારે પુરવઠો ઘટીને 200 કિલોગ્રામ થાય છે. આમ આકૃતિમાં બી બિંદુથી એ બિંદુ સુધીનો વિસ્તાર એ પુરવઠાનો ઘટાડો છે. ને આમ ઘટાડો થાય, પુરવઠામાં ઘટાડો થાય તો પુરવઠા રેખા ડાબી બાજુ ખસે છે. આમ પુરવઠાનો વધારો ઘટાડો એ જુદી જુદી પુરવઠા રેખા દ્વારા આપણે સમજાવી શકીએ. આવું આપણને આકૃતિમાંથી શીખવા મળે છે. બરાબર. તો આવી એક અનુસૂચિના આકૃતિની રજૂઆત હોય. હવે આકૃતિની સમજૂતી સ્ક્રીન ઉપર તમને દેખાશે. આખી સમજૂતી ધ્યાન આપજો. શરૂ કરું. આકૃતિમાં એક્સ ધરી પર પુરવઠો કિલોગ્રામમાં એટલે કે કિગ્રામાં અને વાય ધરી પર કિંમત રૂપિયામાં દર્શાવેલી છે. જ્યારે SS S1 S1 S2 S2 એ પુરવઠા રેખાઓ છે અને એક્સ ધરીને સમાંતર રેખા એ કિંમત રેખા છે, જેમાં SS એ મુખ્ય પુરવઠા રેખા છે, જે કિંમત રેખાને બી બિંદુમાં છેદે છે. ત્યારે પુરવઠો 400 કિલોગ્રામ છે. અન્ય પરિબળોમાં ફેરફાર થતાં SS પુરવઠા રેખા જમણી બાજુ ખસે છે.
અને S1 રેખા મળે છે, જે કિંમત રેખાને C બિંદુમાં છેદે છે. આમ B બિંદુથી C બિંદુ સુધી પુરવઠાનો વધારો થાય છે. હવે અન્ય પરિબળોમાં ફેરફાર થતાં મુખ્ય પુરવઠા રેખા SS ડાબી બાજુ ખસે છે અને નવી પુરવઠા રેખા S2 મળે છે, જે કિંમત રેખાને A બિંદુમાં છેદે છે. ત્યારે પુરવઠો 400 કિગ્રા થાય છે, તેનાથી ઘટીને 200 કિગ્રા થાય છે. આમ B બિંદુથી A બિંદુ સુધી પુરવઠાનો ઘટાડો થાય છે. આમ પુરવઠાનો વધારો ઘટાડો એ જુદી જુદી પુરવઠા રેખા દ્વારા દર્શાવી શકાય. પુરવઠાનો વધારો થાય તો પુરવઠા રેખા જમણી બાજુ ખસે અને પુરવઠાનો ઘટાડો થાય તો પુરવઠા રેખા ડાબી બાજુ ખસે. આ રીતની એક સમજૂતી આપી શકાય. અહીં જવાબ પૂરો થાય. પરીક્ષાલક્ષી જવાબ પુરવઠાનો વધારો ઘટાડો અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર કહેવાય. અન્ય પરિબળોમાં ફેરફાર થતાં પુરવઠાનો વધારો ઘટાડો જોવા મળે છે. બરાબર. હવે આગળ બીજો એક નવો સવાલ, વ્યક્તિગત પુરવઠા અને બજાર પુરવઠાનો ખ્યાલ સમજાવો. આ પુરવઠાના પ્રકારો કહેવાય. સૌથી પહેલાં શીખીએ વ્યક્તિગત પુરવઠો. કોઈ એક પેઢી કે ઉત્પાદક દ્વારા બજારમાં જે ચીજવસ્તુઓ જુદી જુદી કિંમતે વેચવા માટે મૂકવામાં આવે છે તો તેને વ્યક્તિગત પુરવઠો કહે છે. ફરી એકવાર, કોઈ એક પેઢી કે ઉત્પાદક દ્વારા બજારમાં જે ચીજવસ્તુઓ જુદી જુદી કિંમતે વેચવા માટે મૂકવામાં આવે તો તે વ્યક્તિગત પુરવઠો છે. ટૂંકમાં વ્યક્તિગત પુરવઠો સાબિતી આપે છે કે વ્યક્તિગત પુરવઠો કોઈ એક પેઢી દ્વારા, બરાબર, અથવા કોઈ એક ઉત્પાદક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે વેચવા માટે મૂકવામાં આવે છે. બરાબર. તો એ વ્યક્તિગત પુરવઠો. હવે બજાર પુરવઠો. કોઈ ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો દ્વારા વસ્તુનો જેટલો પુરવઠો બજારમાં વેચવા માટે મૂકવામાં આવે તો તે કુલ પુરવઠો એ બજાર પુરવઠો છે. આમ વ્યક્તિગત પુરવઠાનો સરવાળો એ બજાર પુરવઠો છે. વ્યક્તિગત પુરવઠાનો સરવાળો એ બજાર પુરવઠો છે. ઇન શોર્ટ, એક ઉત્પાદક કે એક વેપારી કે એક પેઢી બજારમાં વસ્તુનો પુરવઠો વેચવા માટે મૂકે તો એ વ્યક્તિગત પુરવઠો, પણ એ બધા ઉત્પાદકો, બધા વેપારીઓ કે પેઢી, બરાબર, બજારમાં એક સાથે પુરવઠો બજારમાં મૂકે વેચવા માટે તો એ બજાર પુરવઠો કહેવાય. તો વ્યક્તિગત પુરવઠાનો સરવાળો એ બજાર પુરવઠો છે. આવી એક વાત આવે. તો પુરવઠાના બે પ્રકાર, વ્યક્તિગત પુરવઠો, બજાર પુરવઠો. હવે આ બંનેને આપણે એક અનુસૂચિ દ્વારા શીખી શકીએ. બરાબર. સ્ક્રીન ઉપર હવે તમને હેડિંગ દેખાશે અનુસૂચિ, અને હવે એક અનુસૂચિ દેખાશે. 4 હેડિંગ છે. વસ્તુની કિંમત રૂપિયામાં, એ પેઢીનો પુરવઠો કિલોગ્રામમાં, બી પેઢીનો પુરવઠો કિલોગ્રામમાં અને બજાર પુરવઠો કિલોગ્રામમાં. બરાબર. વસ્તુની કિંમત આપેલી છે આપણને 10, 20, 30, 40, 50 એ રીતે આપેલી છે. અને 10, 20, 30, 40, 50 એટલે એ વધતી સંખ્યામાં છે. મીન્સ એ વધી રહી છે, કિંમત વધી રહી છે. એ સંદર્ભમાં તમે જુઓ, એ પેઢીનો પુરવઠો 100 કિલોગ્રામ, 200 કિલોગ્રામ, 300 કિલોગ્રામ, 400 કિલોગ્રામ, 500 કિલોગ્રામ. કિંમત વધતી ગઈ, પુરવઠો વધતો ગયો. એ જ રીતે બી પેઢીનો પુરવઠો 200 કિલોગ્રામ, 400 કિલોગ્રામ, 600 કિલોગ્રામ, 800 કિલોગ્રામ ને 1000 કિલોગ્રામ. અને છેલ્લે બજાર પુરવઠો આપ્યો છે. બજાર પુરવઠો એટલે આ અનુસૂચિ પ્રમાણે એ પેઢીનો પુરવઠો વત્તા બી પેઢીનો પુરવઠો. ફરીથી બોલું છું, એ પેઢીનો પુરવઠો વત્તા બી પેઢીનો પુરવઠો. તો તમે જો 10 રૂપિયાની કિંમતે બજાર પુરવઠો 300 કિલોગ્રામ, 20 રૂપિયાએ 600 કિલોગ્રામ,
30 રૂપિયાએ 900 કિલોગ્રામ, 40 રૂપિયાએ 1200 કિલોગ્રામ અને 50 રૂપિયાએ 1500 કિલોગ્રામ. દરેક કિંમતે બજાર પુરવઠો તમે જોશો ને તો એ પેઢી ને બી પેઢીના પુરવઠાનો સરવાળો જ છે. એઝ પર એક્ઝામ્પલ 10 રૂપિયાની કિંમતે એ પેઢીનો પુરવઠો 100 કિલોગ્રામ, બી પેઢીનો પુરવઠો 200 કિલોગ્રામ, તો 100 અને 200નો સરવાળો 300 કિલોગ્રામ. આવું દરેક કિંમતના પુરવઠાની અંદર બજાર પુરવઠામાં જોવા મળશે. બરાબર. હવે આગળ જે અનુસૂચિ જોઈ એના પરથી જુદી જુદી આકૃતિઓ. બરાબર. સૌથી પહેલાં તમારી સ્ક્રીન ઉપર આવશે એ પેઢીની પુરવઠા રેખા. બરાબર. જુઓ, પુરવઠા રેખા જ છે, પણ એ પેઢીની વાત માટે આગળ અનુસૂચિમાં જે પ્રમાણે એ પેઢીની વાત થયેલી છે એ પ્રમાણે એક્સ અક્ષ પર પુરવઠો કેજીમાં અને વાય ધરી પર કિંમત રૂપિયામાં છે. આકૃતિમાં ABCDE બિંદુઓને જોડતી SS રેખા પુરવઠા રેખા છે. એ બિંદુ એવું દર્શાવે છે 10 રૂપિયા કિંમત 100 કેજી 200 કેજી પુરવઠો, 100 કેજી પુરવઠો, 20 રૂપિયા કિંમતે 200 કેજી પુરવઠો, 30 રૂપિયા કિંમતે 300 કેજી, 40 રૂપિયા કિંમતે 400 કેજી અને 50 રૂપિયા કિંમતે 500 કેજી પુરવઠો. આ સિમ્પલ વાત દેખાય છે, એના માટેના દર્શાવતા બિંદુઓ છે ABCDE. બરાબર. આમ SS એ પેઢીની પુરવઠા રેખા બનશે, કારણ કે અહીંયા કિંમત ને પુરવઠા વચ્ચેનો સીધો સંબંધ જોવા મળે છે, પણ જે પુરવઠો છે ને એ પેઢીનો પુરવઠો છે, માટે પુરવઠા રેખા જે મળીને એ પેઢીની પુરવઠા રેખા કહેવાય. બરાબર. તેવી જ રીતે બીજો મુદ્દો છે બી પેઢીની પુરવઠા રેખા. સેમ વિગત આગળની અનુસૂચિમાં જે બી પેઢીની વાત છે, બી પેઢીના પુરવઠાની વાત છે, એ સંદર્ભમાં અહીંયા આકૃતિ એક્સ અક્ષ પર પુરવઠો કેજીમાં, વાય ધરી પર કિંમત રૂપિયામાં. ABCDE બિંદુને જોડતી SS પુરવઠા રેખા એ બી પેઢીની પુરવઠા રેખા છે. ધ્યાનથી જુઓ, 10 રૂપિયાની કિંમતે 200 કેજી પુરવઠો એ બિંદુ દર્શાવે છે. એવી જ રીતે 20 રૂપિયાની કિંમતે 400 કેજી પુરવઠો, 30 રૂપિયાની કિંમતે 600 કેજી પુરવઠો, 40 રૂપિયાની કિંમતે 800 કેજી પુરવઠો અને 50 રૂપિયાની કિંમતે 1000 કેજી પુરવઠો. અનુક્રમે ABCDE બિંદુ આવું દર્શાવે છે. અને આ ABCDE બિંદુને જોડતી જે SS પુરવઠા રેખા મળી એ ધનઢાળ ધરાવતી જ રેખા છે, પણ આ પુરવઠા રેખા એ બી પેઢીના પુરવઠાના સંદર્ભમાં મળી છે, માટે આપણે એને એવું કહી શકીએ કે એ બી પેઢીની પુરવઠા રેખા છે. બરાબર. આ બી પેઢીની પુરવઠા રેખા કહેવાય. બરાબર. ત્રીજું એક હેડિંગ દેખાશે બજાર પુરવઠા રેખા. આગળ અનુસૂચિના સંદર્ભમાં તમે જોશો તો આ બજાર પુરવઠા રેખા બજાર પુરવઠાની જે માહિતી આપી છે એના સંદર્ભમાં છે. એક્સ ધરી પર પુરવઠો કેજીમાં, વાય ધરી પર કિંમત રૂપિયામાં છે. SS પુરવઠા રેખા છે. ABCDE બિંદુઓને જોડતી SS રેખા છે, પણ એ બજાર પુરવઠાના સંદર્ભમાં છે, માટે બજાર પુરવઠા રેખા કહેવાય. એ બિંદુ 10 રૂપિયા કિંમતે 300 કેજી પુરવઠો, બી બિંદુ 20 રૂપિયા કિંમતે 600 કેજી પુરવઠો, સી બિંદુ 30 રૂપિયા કિંમતે 900 કેજી પુરવઠો, ડી બિંદુ 40 રૂપિયા કિંમતે 1200 કેજી પુરવઠો, ઈ બિંદુ 50 રૂપિયા કિંમતે 1500 કેજી પુરવઠો. બરાબર. આમ પુરવઠા રેખા એ ધનઢાળ જ ધરાવે છે, પણ બજાર પુરવઠાના સંદર્ભમાં રજૂ થયું છે, માટે બજાર પુરવઠા રેખા કહેવાય. બરાબર. તો આ રીતે આગળ અનુસૂચિ જે બતાવીને એના પરથી આવી 3 આકૃતિઓ આપણે બતાવી શકીએ. બરાબર. એ પેઢીની પુરવઠા રેખા, બી પેઢીની પુરવઠા રેખા અને બજાર પુરવઠા રેખા. બરાબર. અને છેલ્લે આ બધી આકૃતિઓની સમજૂતી. ઉપરોક્ત આકૃતિઓમાં એ પેઢીની પુરવઠા રેખા, બી પેઢીની પુરવઠા રેખા અને બજાર પુરવઠા રેખા એ કિંમત અને પુરવઠા વચ્ચેનો સીધો સંબંધ દર્શાવે છે. તેથી આ દરેક પુરવઠા રેખા નીચેથી ઉપર, ડાબેથી જમણે તરફ જતી ધન ઢાળ ધરાવતી રેખા છે. આમ વ્યક્તિગત પેઢીનો પુરવઠો અથવા વ્યક્તિગત પેઢીનો પુરવઠો એ વ્યક્તિગત પુરવઠો, જ્યારે બજાર પુરવઠો એ વ્યક્તિગત પુરવઠાનો સમૂહ છે, એવી વાતની આપણે અહીંયા આગળ રજૂઆત કરી શકીએ. તો આ થયા વ્યક્તિગત પુરવઠા અને બજાર પુરવઠા અંગેના સવાલના જવાબની વાત.
બરાબર. દરેક સંજોગોમાં પુરવઠા રેખાની વાત આવે છે તો એ ધનઢાળ ધરાવતી જ રેખા મળે છે, પણ જે તે પેઢીનો પુરવઠો અથવા બજાર પુરવઠાના સંદર્ભમાં તે જોવા મળે છે. એટલે આવી એક વાત હોય. બરાબર. હવે આગળ, હવે ચેપ્ટરનો એક છેલ્લો જવાબ, બજારમાં કિંમત નિર્ધારણ પ્રક્રિયા સમજાવો. શરૂ કરીએ જવાબ. પહેલી વાત, બજારમાં વેચાતી અને માંગ થતી વસ્તુ કે સેવાની કિંમત કેવી રીતે નક્કી થાય તેની સમજૂતી કિંમત નિર્ધારણ પરથી મળે છે. કિંમત નિર્ધારણ પ્રક્રિયામાં વસ્તુની માંગ અને પુરવઠાના પરિબળો અગત્યનો ભાગ ભજવે છે. આ સિમ્પલ વાત છે. કોઈ બી બજારમાં જાઓ તમે, વસ્તુની કિંમત નક્કી કરવાની વાત આવે તો આ વસ્તુની કિંમત નક્કી કરવાની વાતમાં બરાબર માંગ અને પુરવઠાના પરિબળો એ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર. આવી એક ચર્ચા હોય. કિંમત નક્કી કરવાની છે, વસ્તુની કિંમત નક્કી કરવાની છે, એમાં માંગ અને પુરવઠાના પરિબળો અગત્યનો ભાગ ભજવે છે. બરાબર. તો આવી એક રજૂઆતથી આપણે જવાબની શરૂઆત કરી શકીએ. ઠીક છે. હવે એક હેડિંગ દેખાશે, કિંમત નિર્ધારણ પ્રક્રિયા. બજારમાં માંગ અને પુરવઠો બંને સંયુક્તપણે વસ્તુની કિંમત નક્કી કરે છે. આ બાબતને પ્રોફેસર માર્શલ કાતરનું ઉદાહરણ આપતા સમજાવે છે કે કાતરના 2 પાનામાં કાપવાની ક્રિયા કરવાની હોય તો કોઈ એક પાનું ઉપયોગી નથી, પણ ઉપલું અને નીચલું એમ બંને પાનાની જરૂર પડે છે. આમ કિંમત નિર્ધારણ પ્રક્રિયામાં પણ માંગ અને પુરવઠારૂપી બંને પાના અનિવાર્ય છે. આવી સરસ સમજૂતી પ્રોફેસર માર્શલ આપે છે. આ આપણે ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. બરાબર. કાતરની વિગતની સમજણ છે અહીંયા. બરાબર. કે કાતરના ઉદાહરણની સમજણ છે કે જેથી કરીને આપણે એક ચોક્કસ વિગત સમજાઈ શકીએ. બરાબર. બજારમાં જે કિંમતે વસ્તુની માંગ અને પુરવઠો એક સમાન થાય તો તે સમતુલાની કિંમત તરીકે ઓળખાય છે. ટૂંકમાં કિંમત નિર્ધારણ પ્રક્રિયામાં જે કિંમત નક્કી થઈ એ કિંમત સમતુલાની કિંમત તરીકે ઓળખાય છે. આવી એક વાત હોય અને એ વિગતને આપણે સમજવી પડે. બરાબર. સ્ક્રીન પર એક અનુસૂચિ હેડિંગ દેખાશે, અનુસૂચિ પણ દેખાશે. અનુસૂચિમાં 3 કોલમ છે. વસ્તુની કિંમત રૂપિયામાં, વસ્તુની માંગ કેજીમાં, વસ્તુનો પુરવઠો કેજીમાં. કિંમત આપી છે 10, 20, 30, 40, 50. કિંમતને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ, તો માંગ એ પ્રમાણે તમે જોઈ શકો છો, 2500, 2000, 1500, 1000, 500. દેટ મીન્સ કિંમત વધતી જાય, માંગ ઘટતી જાય છે. અને છેલ્લે પુરવઠાની વાત છે, 500, 1000, 1500, 2000 અને 2500. દેટ મીન્સ પુરવઠો વધતો જાય છે. અહીંયા આગળ અનુસૂચિમાં આપણે જોઈ શકીએ છીએ કિંમતને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે અને કિંમતને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. આવું દર્શાવેલું હોય, આવી વિગત રજૂ કરેલી હોય તો જ કિંમત નિર્ધારણ શક્ય બને. બરાબર. હવે સ્ક્રીન ઉપર તમને હેડિંગ દેખાશે આકૃતિ, અને હવે દેખાશે કિંમત નિર્ધારણ માટેની આકૃતિ. સૌથી પહેલાં એક્સ અક્ષ પર માંગ અને પુરવઠો કિલોગ્રામમાં દર્શાવેલો છે. બરાબર. અને વાય ધરી પર કિંમત રૂપિયામાં દર્શાવેલી છે. ડીડી એ માંગ રેખા છે, એસએસ પુરવઠા રેખા છે. આ બંને એકબીજાને ઈ બિંદુમાં છેદે છે. બરાબર. ત્યારે કિંમત 30 રૂપિયા છે અને માંગ અને પુરવઠો બંને 1500 કિલોગ્રામ છે.
ટૂંકમાં માંગ અને પુરવઠો જે કિંમતે એક સરખા થાય તે જ કિંમત બજારમાં પ્રવર્તશે અને આકૃતિ પ્રમાણે જ્યાં આગળ માંગ અને પુરવઠો બંને એકબીજાને માંગ અને પુરવઠા રેખા એકબીજાને છેદે એ સમતુલાનું બિંદુ કહેવાય અને એ સમતુલાના બિંદુએ જે કિંમત હોય એ સમતુલા કિંમત કહેવાય અને એ જ કિંમત બજારમાં નક્કી થાય. બરાબર. તો એવી એક ચર્ચા આની અંદર હોય. બરાબર. અને આકૃતિની સમજૂતી. આકૃતિમાં એક્સ ધરી પર માંગ પુરવઠો કેજીમાં અને વાય ધરી પર કિંમત રૂપિયામાં દર્શાવેલી છે. ડીડી માંગ રેખા છે, એસએસ પુરવઠા રેખા છે. ડીડી માંગ રેખા વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવે છે. તેથી તે ઋણ ઢાળ ધરાવે છે. અને એસએસ પુરવઠા રેખા વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચેનો સીધો સંબંધ દર્શાવે છે. તેથી તે ધન ઢાળ ધરાવે છે. ડીડી માંગ રેખા અને એસએસ પુરવઠા રેખા એકબીજાને ઈ બિંદુમાં છેદે છે. ત્યારે 30 રૂપિયા કિંમતે માંગ અને પુરવઠો બંને સરખા થાય છે, એટલે કે 1500 કેજી થાય છે. બરાબર. આમ ઈ બિંદુ એ સમતુલાનું બિંદુ છે અને 30 રૂપિયાની કિંમત એ સમતોલ કિંમત છે અથવા સમતુલાની કિંમત છે, કારણ કે ત્યાં માંગ અને પુરવઠો બંને એક સમાન થાય છે અને એ જ કિંમત બજારમાં પ્રવર્તમાન બનશે. બરાબર. આ રીતે સમજૂતી આપી શકાય. ટૂંકમાં બજારમાં કિંમત માંગ અને પુરવઠાના બંને પરિબળો નક્કી કરે છે. આકૃતિમાં બી આપણે માંગ પુરવઠા રેખા દ્વારા કિંમતને નક્કી કરીને બતાવી. આ રીતે એક આખી સમજૂતી આપી શકાય. અહીં જવાબ પૂરો. અહીંયા ચેપ્ટર પણ પૂરું થાય. ચેપ્ટર નંબર 4 પુરવઠો અહીંયા મેં પૂરું કર્યું. પુરવઠાને અસર કરતા પરિબળો, પુરવઠાનો નિયમ, પુરવઠાનું વિસ્તરણ સંકોચન, વધારો ઘટાડો, બરાબર, વ્યક્તિગત પુરવઠો, બજાર પુરવઠો અને છેલ્લે કિંમત નિર્ધારણ પ્રક્રિયા. આટલી વાત આપણે આ લેક્ચરની અંદર ભણ્યા. બરાબર. તો આવી રીતે આપણે ધ્યાન રાખવાનું. તો આ લેક્ચર આટલો રાખીએ. બાકી નેક્સ્ટ લેક્ચરમાં આગળ જઈશું. બરાબર. જય શ્રી કૃષ્ણ.